અહીંયા અમે તો એક પંખો હોય જો આપણે અને આપણે અંદરનો હોય અને ત્યાં પંખી છે જે જયુભાઈ લાવ્યા હતા ને એ પંખી ત્યાં જો અમે તો ખાલી મમ્મીને જઈને મિત્રો આપણે તો અહીંયા ઉભી રહી શાંતિ કારણ કે અંદર તો મિત્રો પરમિશન ના હોય વિડીયો કરવાનું એટલા માટે તો હેલો યુટ્યુબ ફેમિલી તો બધાને પહેલાં તો જય માતાજી જય મેળીમાં જય દ્વારકાધીશ મિત્રો ફરી એક મારા નવા વ્લોગની અંદર તમારા બધાનું બહુ બધું હાર્દિક સ્વાગત કરું મિત્રો તો ખાસ અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો અમારો વિડીયો તમારા સુધી પહોંચી જાય તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો બાકી તો મિત્રો હા ને આજે આપણે કેટલા વાગે બ્લોગ શરૂ કરીએ ખબર આજે વાગી ગયા છે અત્યારે 5 વાગી ગયા છે અને આજે તો મિત્રો સવારે કામ હતું કેમ કે 2 દિવસથી તો કામ હોય છતાં પણ આઈનું બ્લોગ શરૂ કરી દઉં અત્યારે બ્લોગ શરૂ કર્યો અને આજના બ્લોગમાં મિત્રો ઓલરેડી જે કટ તમે જોયા એ આવવાના નહીં અને ફાઇનલી આજે મિત્રો બહુ લેટ બ્લોગ શરૂ કર્યો કારણ કે કામ એવું વાપરો હોય ને એટલા માટે બાકી તો બ્લોગ તો કન્ટિન્યુ આવશે જ પણ મિત્રો ક્યારેક ટાઈમ મિસ પણ થઈ જાય અને આપણે બનાવવાના તો 100% મિત્રો કેમ કે આપણું બ્લોગ વગર તો ના મજા આવવાનું તો કહે બાકી તો અહીંયા નહીં મિસ છે જો બતાવું તમને નહીં મિસ જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ પંખો ચાલુ કરો બગડે તો કર શેરો નીકળી જતો મહીવાળાનો અહીંયા અમે તો એક પંખો હોય જો આપણે અને આપણે અંદરનો હોય અને ત્યાં પંખી છે જે જયુભાઈ લાવ્યા હતા ને એ પંખી ત્યાં અને અંદરનો હતો કંઈક પ્રોબ્લેમ થઈ ગયો જો નહીં મિસ વોચ કરી દો પંખો અત્યારે તો નંબર કારણ કે નહીં મિસ આ પંખાને એવું કામ બહુ કરે નહીં પેલો વાર હતો મજા ને સારું અને આજે કઈ જવાનું નહીં મિસ આપણે જવાનું સરપ્રાઈઝ ના એમાં સરપ્રાઈઝ ના આજે જવાનું હું મિત્રો ખાસ તમે કટ જોઈ લીધી એટલે સરપ્રાઈઝ તો ના કહેવાય કારણ કે હું ઓલરેડી કટ મેં લીધા હું પહેલાંની અને થંબનેલમાં પણ મેળ દઉં મિત્રો આજે જવાનું આપણે ઉંટાળા દીપેશ્વરી માતાજીના મંદિરે ખાસ દર્શન કરવા માટે કેમ કે આજે રવિવાર થાય ને એટલા અને ખાસ તો કાલે મિત્રો આપણે જવાનું હા રોમાપીરના મંદિરે એ પણ તમને બતાવીશ મજા આવે મિત્રો રોમાપીરના મંદિરે તો મેરા જેવું હોય આપણા ગામમાં જ હોય તો એ તો મજા આવે મિત્રો કારણ કે આ ગામમાં જ વિડીયો બનાવવા જાવ એવું કહે બાકી અહીંયા જોવા ભાભી કંઈક કરી દે અને અહીંયા દર્પણ લગાવી દીધી મિત્રો મસ્ત કામ કર્યું જય માતાજી આ બાજુ મેં કોઈ નથી પેલી બાજુ અહીંયા જય માતાજી કદાચ તો અમને જોઈને બોલી રહ્યા તો પુના અહીંયા કેમેરા હું જોઉં ઉપર અમે તો કારણ કે તમે જોઈ રહ્યા ત્યાં પેલી બાજુ કોઈ જોયું નહીં એટલા માટે એવું કહે બાકી તો દર્પણ જ અલગ છે મિત્રો મજા આવે એવું કહે બાકી તો જે બનશે તમને બતાવીશ મિત્રો લાઈફમાં અને આજે શાયરો ચાલુ નહીં થયો આપણે શાયરો ચાલુ કરે તો મિત્રો અને એવું કહે આજે તો અત્યારે નહીં હા લગભગ મમ્મી જે બેઠી જય માતાજી બની કેમ હતા નહીં આ બંધ પાડ્યો હજી પેલું જોયું ને સેમ્પલ મળી જતો કાઢી નાખ્યું આ તો મંદિરે જવાનું મુની હેડી આવું હા હેડી લઈ જવાની એવું કહે ફેમિલીમાં હેડી લઈ જવાની હા પછી કારણ કે હેડીને તો હું જ જઈશ મિત્રો કારણ કે ગાય તો દોઈને જ જવાનું અંધારું પર જ જવાનું મંદિરે તમે તો શાંતિથી કારણ કે શાંતિ છે ને તમે જાઓ કારણ કે પબ્લિક બહુ વધારે હોય મિત્રો એટલા માટે પછી લાઈનમાં ઉભું રહેવું પડે ટાઈમ મિત્રો એવું સેટિંગ થાય એટલા કારણ કે ગાયો આપણે દોવાની એટલા માટે ખાસ તો મિત્રો એવું કહે બાકી તો એવું કહે હા બતાવતો રહું તમને તમે જોતા જાઓ નવા તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દો યાર શું કર્યું નહીં મહિલા કહી દે હા પંખો ઉઠાવ્યો મહી અને આજનો વિડીયો મિત્રો લાઈવ વિડીયો બની જાય લાગે કારણ કે કેટલી મિનિટ થઈ ગઈ ખબર 4 મિનિટ થઈ ગઈ ને સલંગ 4 મિનિટનો જ વિડીયો બની ગયો મસ્ત રીતના અંદર પંખો લગાવ્યો નહીં નીચે તો પંખો મળ્યો જો આપણી મેરડી માતાજીના દર્શન કરાવું મિત્રો ચલો અહીંયા માતાજી અહીંયા આપણી મેરડી માતાજી મિત્રો શું કહે પેલા પણ માતાજી બધા ચાલુ કરીને બતાવી દઈશ પંખો ચાલુ તો થાય તો હા થાય તો કરી કેમ ના થાય
આ તો ચાલુ જ પંખો છે બનતા લગી તો ના હોય પણ કરીએ બતાવું મિત્રો તમે જોતા હોય તો ચાલુ થાય કારણ કે ઘણા ટાઈમે ચાલુ જ નહીં કર્યું આજે ચાલુ કરવાનું ચાલુ કરો થવા 2-3 મહિના થયા છે મિત્રો 2 ના કે 2 વર્ષ તો બ્લોગ બનાવી નહીં છે 2-3 વર્ષ થવા ના ના જો ચાલુ કરી આવી નહીં લાઈવ વિડીયો આપણે તમે જો આપણે ટેસ્ટ માર્યો હા ચાકી બાકી નહીં ને એટલો તારે એમની ટેસ્ટ મારવાનો ખાલી આપણે ચાલ વાક્ય સુધી નહીં હોતા નહીં કે નહીં પિન તો લાવી દઈએ લગાવો બોર્ડમાં આ જોજે ને ના કડી જશે હો આવો શું બધું અડી જાય તો લોરી થાય એમને સ્ટાર્ટિંગ થાય કે નહીં થતું બોની હમણાં વાહન મમ્મી ચાલુ કરી દો થઈ ગયો ટોટો નહીં હાઈ રહ્યો તો પ્રોબ્લેમ હોય એ લગાવી નાખો અમે થઈ ગયો મિત્રો કારણ કે આ પંખો મસ્ત ઓલરેડી ચાલુ થઈ તો ચાલુ જ છે ટોટો નાખવાનો હા નાખી દઈએ દેતા અમને નહીં ચાલુ જ પંખો નીકળે મિત્રો મજા આવી ગઈ જો ટોટો જ નાખવાનો તો ફેમિલી જો અત્યારે તો ફાઇનલી દિવસ સ્મૂથ થઈ રહ્યો અને આપણે ફાઇનલી નહીં બેન ફ્રેશ થઈ જાય અત્યારે જો કારણ કે આપણે જવાનું મંદિરે મિત્રો તો આપણે ચાલતા જવાનું નહીં મિસને આવવાના બાઇક લઈને મિત્રો તો અમે કર્યું અને પછી નહીં મિસને બાઇક લઈને આવશે મિત્રો એવું કંઈ હા બાકી તો કન્ટિન્યુ બનાવ્યું તમને બતાવતો રહ્યો મિત્રો ચલો હું જતો તો મંદિર એ તો તમને ખબર જ છે કારણ કે કીધું હતું એટલા અને અત્યારે અંધારું પડી ગયું ઊંટાડા તો પહોંચી ગયો પણ થોડીક વારની અંદર હે ને દીપેશ્વરી માતાજીના મંદિરે પણ પહોંચી જાય પણ અહીંયા ખાસ મિત્રો હે ને અંધારું પડી ને એટલા પણ આજે તો એકલો જાડીને આવે મિત્રો કેમ કે એકલો આવું ને મિત્રો તો નૈમેશ લેવા આવે એટલા માટે બીજું કંઈ નહીં મિત્રો બાકી તો અહીંયાથી હર માતાજીની આરતી ચાલુ હોય અને અહીંયા કૂતરા પણ બહી રહે મિત્રો કારણ કે જો અહીંયા બહી રહી મિત્રો જો પણ અહીંયા મંદિરે જતા હોય એટલા મિત્રો ખબર ને તમને તો હર માતાજીની આરતી ચાલુ હોય એવું કહે બાકી તો બતાવું તમને ત્યાં જઈને ચાલો હા આવી ગયો ને આવી જાજો ગાઈસ હું પણ મંદિર આવી ગયો ને નહીં મિસ હા મેં તો જોયો ને વિડીયો બન અબાજ નહીં મને જો મિત્રો દીપેશ્વરી માતાજીનું મંદિર હું પણ આવી ગયો ને નહીં મિસને પણ આવી ગયો મિત્રો ચલો દર્શન કરાવીશ તમને ખાસ અહીંયા બધી દુકાનો એવું જો આદ્ય શક્તિ સ્ટોર અહીંયા બીજી બધી દુકાનો મિત્રો એવું નહીં અહીંયા પણ જો હેલો અહીંયા માતાજીના દર્શન કરો મિત્રો બાકી બીજા દર્શન તમને કરાવું અહીંયા બોરો પણ આવેલો મિત્રો જો મિત્રો ખાલી કરાવું તમને દર્શન કરો જો ભાઈ ટાઈમે આવી ગયા ના મેં તો આ તો નહીં આવી જાય વાર લાગશે પણ આવી જાય ખાસ કરીને અહીંયા તમને દર્શન કરાવે અમે દર્શન કરાવીશ મિત્રો અંદર ખાસ ચલો અહીંયા પબ્લિકનો રિસ્પોન્સ પૂરો નહીં લાગે અને અહીંયા તો વિડીયોને ઉતાર દેતા મિત્રો પણ અહીંયા તમને દર્શન કરાવી છે કારણ કે પરમિશન હોય ત્યારે આપણો વિડીયો તમને ખબર બાકી તો ચાલો હું દર્શન કરી લઉં અંદર કારણ કે મારા અહીં તો જવાય મિત્રો પણ વિડીયો નહીં ઉતારે એટલા માટે અહીંયા ફેમિલી બ્રાહ્મણી માતાજી એવું કંઈક હા માતાજીની મૂર્તિ અને અહીંયા શંકર ભગવાનની મૂર્તિ પણ હા મિત્રો તો દર્શન કરી લો બધા મિત્રો હર હર મહાદેવ ચલો એવું કયા ફેમિલી અહીંયા ખાસ દીપેશ્વરી માતાજી લીધા જાઓ એવું બધું બાકી અહીંયા ગાયત્રી માતાજીની પણ મૂર્તિ હા મિત્રો જો એવું કંઈ હા બાકી તો નૈમેશની તો ત્યાં બે આવી મિત્રો અને દર્શન કરતો એટલા માટે
યાદા જાવ બહુ હતી પણ મેં તો કાઢી નાખી અત્યારે. આગળના બ્લોગ જોજો એટલે ખબર હશે તમને. બાકી તો મંદિર બતાવું અમે. ચલો ચાલતા આવ્યું મિત્રો તો એ લાગતું જ નહીં કે ચાલતા આવ્યો એવું, કેમ કે શ્રદ્ધા આવ્યા ને એટલા માટે. બાકી તો જો વિદેશ્વરી માતાજીનું મંદિર યાર એમ ફેમિલી છે. આપણે દર્શન કરવા નહીં મિસ દર્શન કરી લીધે હું કહીશ નહીં મિસ જય દીપોમાં. મારા મમ્મી બનાવી એવું કહે ફેમિલી. બાકી તો અહીંયા થોડી વાર આવીએ પછી જઈએ અને લાગતું જ નહીં મિત્રો હું ગાડી ના આવે એવું, કારણ કે દયા માતાજીની અને એવું કહે ખાલી દિવસનું લોક જોવે ને તમારે તો આગળના વિડીયો હશે મિત્રો જોઈ લેજો. ગાર્ડનના બધા વિડીયો હશે પણ અત્યારે તો આપણે ગાર્ડનમાં નહીં જઈએ કેમ કે અત્યારે અંધારું પડશે એટલા માટે. અને દિવસે આવશું ત્યારે બતાવશું તમને. બાકી તો અહીંયા એવું કહે દીપેશ્વરી માતાજીનું મંદિર હતું એ તમને બતાવ્યું. અને દર રવિવારે મિત્રો હું ચાલતા આવું કાં તો બાઇક લઈને આવું તો તમને બતાવું. શું કેવું નહીં મિસ? નહીં મિસ પણ આવા મોટા મિત્રો હતી નહીં મિસ ચાલતા નહીં આવતો પહેલાં આવતો મિત્રો, કારણ કે આગળના વિડીયો જોશે ને તો નહીં મિસ પણ આવતો. પણ અત્યારે તો હું એકલો જ આવું કાશ એવું કહે. બાકી તો હું કહું મળીએ અમે થોડી. હા કઈ આવ એ તો બતાવી તમને થોડી વાર અહીંયા પછી જઈએ અમે તો. બેસવું જરૂરી છે ખાસ, કેમ કે મંદિરે જઈએ અમે તો થોડી વાર જઈએ તો સારું લાગે. અને પછી જઈશું ક્યાં થોડી વાર પછી જઈએ થોડી વાર પછી જઈશું કા ચાલો દર્શન કરી લીધા મિત્રો. આમાં જઈશું આપણે ઘેર એવું કંઈ. હા બાકી તો જોઈએ મસ્ત લોકેશન લાગી દે એક નંબર. વાત ના થઈ અત્યાર કરતી. હા શું કહું જઈશું આપણે ઘેર મિત્રો. ચાલો આવી જજો અહીંથી ઠીક છે નહીં મિસ કરી દઉં જા રે. અહીંયા મિત્રો પબ્લિકનો રિસ્પોન્સ બહુ વાત ના થાય. અને હજુ તો આપણે દવાખાન પણ ચાલી અને એવું કહે. બાકી તો બાઇક સ્ટાર્ટ થઈ ગઈ દેવું દમ રાખવાનું કે ચાલો મિત્રો ઘેર તાન જઈએ અમે. અને ખાસ તો હજુ આપણે દવાખાન જઈશું પછી જઈશું ઘેર. અહીંયા ફેમિલી ખાસ દવાખાનું. ચાલો જઈએ આપણે આમ દવાખાનું સતીશભાઈનું એવું કહે. મમ્મીને જઈને બ્રો આપણે તો અહીંયા ઉભી રહી શાંતિ, કારણ કે અંદર તો મિત્રો પરમિશન ના હોય વિડીયો કરવાનું એટલા માટે. દીપેશ્વરી માતાજી હા હેડો બીજું કોઈ કારણ માલિશ કરવાની બરાબર. તકલીફ રહે તો યાદ આવે એમાં થઈ. ચલો અમે જઈએ ઘેર આપણે. જા તો આમ તો ડાયરેક્ટલી ઘેર જઈને મળ્યું મિત્રો, કેમ કે વચ્ચે પાછું ચલો જहाँ તો જો 11 પણ આવી ગયા. અત્યારે તો મિત્રો જમવાનો ટાઈમ થયો તો પહેલાં આપણે જમી લે. અને જમવામાં હું બનાવી છે પણ બતાવું મિત્રો તમને. હું જમવા ગઈ ગયો ફેમિલી જમવા. પંખાનો અવાજ આવી રહ્યો છે મિત્રો થોડું થોડું, કારણ કે અહીંયા પંખો ચાલુ ને એટલે અવાજ આવે. મને ખબર નથી મિત્રો, પણ મેં એડિટિંગ કરું ને ત્યાં મને ખબર પડે ને કે પંખાનો અવાજ આવી જાય. દવા લઈને આવે તો હું તમને બતાવીશ. મારા પપ્પા એમને ખાઈ દીધું મિત્રો એટલે ચલો જમી દીધું. ટમેટા આવી ગયા, ટમેટા ભાજીને. તો આપણા મિત્રો ફાઇનલી જમી પણ લીધું. અને આજે હે ને આજનો વ્લોગ અહીંયાથી પૂરો કરીએ છીએ. તો આજનો વ્લોગ કેવો લાગે ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બાકી તો તમને મળશું કાલ નવા વિડીયોમાં.
એક નવા ઉમંગ, નવા વિચારના, નવા ટેલેન્ટ સાથે. અને ખાસ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. બાય બાય, ગુડ નાઇટ, જય મરડી. અહીંયા ફેમિલી ખાસ દવાખાનું, ચલો જી આપણે દવાખાનું.